હા હા હા, શું આવ્યું? ઓ માય ગોડ, વાવ, ઓહો, એ અમે તારી પેઢીયું નથી પાડી. આ તો કુવેતની છે, મલેશિયાની છે, ઓહો, સિંગાપોર, વાવ માય ગોડ, વેરી નાઇસ. કાંઈ વાંધો નહીં, જેને જેને નો ગયા હોય ને એને કહી દઉં છું આ નોટું જોઈ લેજો. બાબુ એક જ મિનિટ, હો આઈ એમ સોરી, હું તમને આગળ મજા જ કરાવીશ. મારે એનું રીઝન છે, મને પૈસા ન ઉડે તો હાલે, પણ એમાં શું છે, તમે મને સાંભળો તો મને બહુ ગમે એટલે. વાહ વાહ વાહ, મુકાભાઈ 5000ની નોટ. આમ તો વંટાળાને પેઢીઓ કોઈ નથી જોઈ. એ અહીંયા દાદુ બાપુને જ થાય ભાઈ, બીજે ક્યાંય ન થાય. આ એની કૃપા હશે. આમ જો તો ખરા, નકર ક્યાં કોઠાવાળું પીપરિયા, ક્યાં ધારી, હે ક્યાં સુરત ને ક્યાં વગડો. હે આ કૃપાથી જ આવ્યો, નકર કે ભેળો ન થાય. નકર તમને મનમાં ફાંકો અંટાળામાં કઈ છે જ નહીં. હજી કહું છું તો હિતેશ ક્યાં હતો કઈ ખબર છે? તો હું તડિંગ તડિંગ કરો છો, એટલું તો ધ્યાન રાખવું જોઈએ ને. એ બધી દીકરીઓને દશેરાના દિવસે તીનની બવણી ને એવું બધું આપે. એટલે જયારે એ જોગમાયાના સ્વરૂપમાં હોય ને, એને ભેટ આપવામાં આવે એટલે માં રાજી થઈને આશીર્વાદ આપતી કે તમારા ગામનું ભલું બહુ થાય. એટલે કુવામાં પાણી ઊંડા નહોતા, ઊંચા હતા. આ દેવાનું બંધ કર્યું ને એમાં ઊંડા વી ગયા. આ વ્યાસોને દેવાનું બંધ કરી દીધું, ભવાઈ મંડળ બંધ કરી દીધું. આપણે બધાએ આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. આ 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા તો કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢીઓ સુધી પુગાડ્યા. હય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. આવે છે, બોલો આપા ગીગાની જાય. એમાં એક જેન્ટ્સ પાત્ર ને એક લેડીઝ પાત્ર આવે. મને યાદ છે ત્યાં સુધી અમે કંઈક શીખા હોય તો માયા આતા પાસે શીખા. હું જાહેરમાં કહું, કેમ કે ભવાઈ મંડળની પહેલી વખત જયારે આ ભલા મોરી રામા લાવ્યા, માયા આતા લાવ્યા હતા. આ માયા આતાને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. આને ભારત રત્ન જ આપી દો, બીજું વાત જ ખોટી. હા, એમાં હું વાંધો, પણ કેટલું હાંસવી રાખ્યું. હું તો બે હાથ જોડીને પ્રાર્થના કરું, ગુજરાતના કલાકારો, સાહિત્યકારો હોય કે હાસ્ય કલાકારો હોય કે ગાયક કલાકારો હોય, સંતવાણી કલાકારો હોય, આને હકીકતમાં છે ને બધાને પદ્મ વિભૂષણ જ આપો. એનું રીઝન છે કેમ કે ગુજરાતની સંસ્કૃતિની પરંપરાઓ એણે હાંચવી રાખીશ મારા બાપ. હા, હાંચવી રાખ્યું છે. એમાં પછી જે લેડીઝ પાત્ર આવે, 65 વર્ષના પિંગળા થયા હોય, મોઢામાં દાંત ન હોય, અને એ પછી ચાલુ કરે, એ ભલા મોરી રામા વગાડ ને ભાઈ, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, તેરા નામ પ્યારા ને મેરા ભલા મોરી રામા. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જતો તતડે. એટલું બધું લાંબુ નહીં, તડિંગ તડિંગ. હા, એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જતો તતડે. એટલે હું ખબર, એટલે હું ખબર નથી ખબર લ્યો. એટલે હું ખબર, એક ચપ્પી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. એ તો આમાં ઉમેરો એટલું ઉમેરાય. હા, આમાં ઉમેરો એટલું ઉમેરાય. આમ નથી વૈશમાં એક નીકળો, એ મેરા મણ, મેરા મણ, એ મેરા મણ, તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી. એટલે આનંદ ગમે અહીંયાથી આવે એમ. આમાં તો ઉમેરો એટલું. કેવું નીકળું છે જો તો ખરા. એ હું હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધાને કે સનાતન સંસ્કૃતિની વાત આવે ને એને 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 જાહેર કરો. આ નથી આવવાનું ને નથી વૈશમાં એક બાજુ નીકળું, બોલો કઈક નીકળો તો ને પાપડનો ગુલ્લો,
નાનાને બી ભાવે, મોટાને બી ભાવે. કાચા પાપડ પર પાપડ પાકડ. એ કેવું નીકળું બાપુ, અને તોય એના મિલિયન ઉપર વ્યૂઝ હોય. એ તો જોવો. હે, બે હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિની ક્યાંક એક વાત આખી જાતી હોય એને આખી પુગાડો ને મારો બાપલ્યો. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા, મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કદાચ એવું બને તો આખા વર્ષમાં એકાદ બે કેક ઓછી કાપવી, ભવાઈ મંડળ પાછું ચાલુ કરાવડાવો, એટલે ફિલ્મ ઓછા જોવે. રામા મંડળ લાવો, કેટલું કેટલું સરસ આપણી પાસે છે. આ બધું લાવો તો ખબર પડે. નકરા દાદા કઈ જેવા તેવા દાદા હતા બધા. હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, તો એક દાદાને પસાર થવું હતું. જે પસાર થતા હતા ને એ દાદા ઓલા બેઠેલા દાદાને કીધું, હાલો હાલો ગામમાં પારાયણ બેઠીશ. હે ગામમાં પારાયણ બેઠી, સપ્તાહ બેઠીશ. ત્યાંથી એક દાદા બોલ્યા, એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કઈ છે નહીં. હે કે આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ નથી. કાં હિન્દીમાં વાસે છે. હે કે હિન્દીમાં વાસે છે, આપણને થોડું મગજમાં ઉતરે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો આ ભૂખા રહ્યા, આ નો રે ભૂખા. આની પણ શીખવા જેવું. હું તો ભાઈ હાથ જોડીને પ્રાર્થના કરું, મારો બાપલ્યો વરહના કદાચ 5 લાખ વધારે રળી જાવ ને તો મનમાં એવો ફાંકો ન રાખો કે અમારા કુટુંબમાં મારી જેટલી કોઈને ખબર પડે છે. એમ એવું કાઢી જ નાખો. ઘણા એવું કહે ને કે મારા બાને ખબર નથી પડતી, મારા દાદાને ખબર નથી. એને ખબર પડે એટલે ગૂગલ નથી પડતી. પૂછજો લો ગૂગલને, હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો. ગૂગલ થોડો ઘેરે સા પીવાયો છે એને ખબર હોય, એ ગગજી બાપાને ખબર હોય. એક દાદા બરોબર એમ આયલા જતા ને, એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર વરદા સુપ્રિયા લંબોદરાય સકલાય જગદીતાય નાગાના નાય શ્રોત્યાક નવી ભૂષિતાય ગૌરી સુતાય કે નાથ નમસ્તે કરીને શટરમાં અગરબત્તી ખોડી દીધી. તો દાદા આવીને કહે, રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે બાપા ગાયનું ઘી રાખો, ગાયનું ઘી. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટેંગાસ તમામ વસ્તુઓ મળે છે, ઉતારી નાખો ને. આમાં ગ્રાહક લો ભાઈ છે એમ કરીને વી ગયા. મંગળવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો છો, ગાયનું ઘી. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું રોજ ખોલે બે જાવ છો એમ કરીને વી ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો છો, ગાયનું ઘી. એને સીધી 5 કાળી પકડ્યો, મગજ ફાટી ગયેલો. કે હવે જો ગાયનું ઘી માંગ્યું ને તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. પડઘા મીડા પડવા. કેટલો મગજ ફાટી ગયો હોય છે એનો. ના એ બીકે નું નથી, ઇતિયાનું છે. આમ જ મોટા કરશો. ઓરિજિનલ ઈકો છે યાર. વર્ષમાં એમ પેમેન્ટ તમે આપવાના છો. આનંદ કરાવો મારા બાપ, ખોટું ન લગાડવું. આપણે બધે પરિવાર જ છે. હવે જો ઘી માંગ્યું ને તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે નો જ ના પડ દે મારો દીકરો, બંદૂક હુકામ વશમાં લાય, બંદૂક નું રેવા દે એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો, બંદૂક. હા બંદૂક રાખો છો. કે બાપા મારે બંદૂક થોડી હાર્ડવેરની દુકાન, નળ ફોરા વાયસર પાવડા ના થા મળે, બંદૂક નથી રાખતો. બંદૂક નથી રાખતો કે નહીં? તારે માના મારા બાપ ના બંદૂક થોડી હોય તો 1 કિલો ગાયનું ઘી ઝોકી દે ફટાફટ આવે. હા બોલા આને કાંઈ નડે નથી. એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતા, અરે તાજા તાજા રીંગણા, 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કહે જુવાન, 1 થી 4 અમારા કૂતરા હોઈ જાય, તું 2:30 વાગ્યા આવ્યો. આ બપોર વસાડો બે જાય એટલે બે જાય. કેમ? 5 વાગ્યાનો ટાઢો પોર થાય, માણાની અવર જવર થાય ને
બધા રીંગણા વેચાઈ જાય, ગામ નહીં ફરવું પડે તડકાનું. બોલો કે સારું કે બેસી ગયો બિચારો, 5 વાગ્યા 5:30 6 7:30 કિલો રીંગણા નો વેચાણા, પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડીને આવે કે કેમ થયું, કે હું કેમ થયું કરો છો, કે કાં કે આ ઓટલે બિહારીને તો મારો ધંધો ભાંગો આજે, કે કેમ કે આખું ગામ ફેરો તો બધા રીંગણા વેચાઈ જાય, પણ તમે અહીંયા બિહારો એમાં 1 કિલો રીંગણા નો વેચાણા, કે નો વેચાણા, કે નો વેચાણા. તો ભાઈ તારા ભાગ નબળા બહુ, હે એ તારા ભાગ નબળા બહુ, કે કાં કે તું જે ઓટલે બેઠો છો ને મારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો કે ન્યા બેઠા બેઠા મેં 71 વીઘા વેચી નાખી, તારા રીંગણાનો વેચાણા બહુ કહેવાય. હું તો ક્યારેક અત્યારના છોકરાઓને જો ને, અત્યારના નાના ટમુકલાઓને મને બહુ ગર્વ થાય. આ કેટલી જાહોદલાનીમાં જઈને મને ઘણા પૂછે બાપુ, મને કે આપણી પેઢી ને અત્યારની પેઢીમાં ફરક હું મેં કે હાથી ઘોડાનો. મને કે કઈ રીતે? મેં કીધું જો આપણા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા, આંખું ખુલીને એટલે 3 પાંખડાવાળો પંખો એક તો મવડાઈ ગયો હોય, પછી ટ્યુબ લાકડીનો ધોકો આવતો લાંબો, એમાં અડધો કાળો, અને ખૂણે ખૂણે જવું નકરા ઝાડા. આંખું ખુલીને એટલે આપણને એવું થઈ ગયું બધી સુવિધાઓ આપણે જ ઊભી કરવાની રહે. મને કે અત્યારના છોકરાઓને જોવો ખરા, આંખું ખુલે એટલે સીધું સેન્ટર એસી 42 ઇંચનું ટીવી, પાછા હવે તો ઓલા ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા મારા વાળું. હો ઇલેક્ટ્રોનિક ઘોડી આમ 7 દુબનામાં ખ્યાત રાખે, છૂટકું આવી ગયું, પેન ડ્રાઈવ ભરાઈ ગયો, એટલે છોકરું રોતું છાનું રીતે હાલડા કે ઉલુલુલું લાવી લો, તારો બાપ ટાઈ લો, બરાટી બોલે. હવે હામાં થાય બીજું કઈ? હા અત્યારે હામાં થાય. બહુ અંગ્રેજી ન ભણાવો, બહુ અંગ્રેજી ભણાવ થોડું કેવડાવશે, એનું રીઝન છે. અત્યારની મમ્મીઓ નથી કહેતી બેટા ચિંટુ છો તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા. એ વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર, એને હાથ છે પી લે કઈ મોટું કર્યા ને ખવરે ઊંધે ને કૂદે. પાણી નથી ભરી દેતો, આ હેનો વાઇસ નાખ્યા, આ હેનો હરાજ કરે, આ હરાજ ન કરે, ગૂગલ પે કરે, 150 ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના થયા જાવડા. એટલા રાગોડા તાણી છે કે આમાં હાંસવી રાખજો. નકર અત્યારનું છોકરું તો નિહાળે તો કેટલું વાલું કેટલું લાગે. 1000 રૂપિયાના બૂટ પહેરાવે, 300 રૂપિયાના મોજા, 1500 રૂપિયાના કપડાનો જોડ, 2500 રૂપિયાનો સ્કૂલ બેગ, 1000 રૂપિયાના ચોપડા, 1000 રૂપિયાનો પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રે, ગરમનું ગરમે રે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી, ડોલમાં આંગળા બોળવા આપણે કેટલું ટાઢું કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવીચ. અત્યારનું છોકરું નિહાળે જાય ને 12-13 હજારનું છોકરું હોય. મારો રામ ભલું કરે કે અમે હતા, મારો રામ ભલું કરે ખરેખર કાંઈ ન મળે. ખાખી સડી ધોળો શર્ટ, સારું ઘર હોય તો લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, ઢેગમાં મૂકવા જ ભરવા લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર, બાપુ ડીએપી ખાતરમાં ઠેલીઓ સીવડાવતા. લાંબા નાકાવાળી અહીંયા જોવો બધા, હવે લાંબા નાકાવાળી આમ ખંભે ચડાવે અને હાલ્યા જતા. ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે હાથમાં ધોરણથી આમ હાલતા હતા, હું વાતો કરો છો? અને પણ ડાયલોગ એ મેચ થાય બાપુ, ઝૂકે કે નહીં, હું કામ ઝૂકું ઠેલી લહરી જાય, ઝૂકવાનું થતું જ નહીં. આ બધું આપણું છે, આ તમને રમાડે છે, સમજો તમે આખી વાત. આ બધું આપણું છે, સહજ રીતે જોવા જતા બધું આપણું છે. હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું, મેં બા શબ્દ એટલે વજન વાળો શબ્દ છે, પ્રકૃતિનો શબ્દ છે. આ વિચાર તો કરો, અમારી બાએ આજથી 30 વર્ષ પહેલા પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાય, સુરમાના લાડવા, હુકડી, દૂધ પાક, લાપસી, જાદરિયું, આ જે બધું પાકો માલ દૂધમાંથી ઘીમાંથી બનતો. જેટલો પાકો માલ ખવડાવ્યો ને એ વખતમાં શાળામાં નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. કેવો ઘાટો માલ યાર! અત્યારના છોકરાઓને એવી શરદી જ નથી થતી. શું કામ? પાકો માલ નથી મળતો આને. આ મહાનગરોની કોંદાણ કઈ પ્રકારની ભેહું છે એ જ નથી પૂછતી બાપુ. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. ચાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભગરી ભે સીધો માવાનો પોદળો કાઢતી હોય. આ મરી જવાના, આને હારું ખવડાવો, કેવડાવશે. આ બહુ શરદીથી ભરાઈ જાય ને તો બા બિચારી કાખમાં નાખીને ડાક્ટર પાસે લઈ જાય. ડાક્ટરો એવા સાત્વિક ડાક્ટરો, ડિગ્રી નંબળે, અનુભવ 15 વર્ષનો. અત્યારનો સમજાયા, બધું સમજાય જાય. તમે થોડો બીજી વાર બોલાવશો. કેવા ડાક્ટરો, 15 વર્ષનો અનુભવ, અડધી બીકથી આખો રોગ કાઢી નાખશે. ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે, કરીને પછી પૂછશે હું થાય તો ભેરું હેનું હોય છે. 10 રૂપિયાના ટીકડા આપે, કાળે દોળેલ પેલે હવાર બાપાને હાન લઈ લેજો. હારું બાપા હારું. હે ડાક્ટર સાહેબ, છોકરાનું હું ખવડાવવાનું? ખીચડી કઢી, કોદો ખવડાવતા નહીં, બેદી પરેજી પાડો. હારું બાપા. હે સાહેબ બીજો ધોકો થાય? થાય પણ તમે નહીં હોવ. 10 રૂપિયા ભવિષ્ય જ ભાંકી નાખે.
અને અત્યારે 10,000 રૂપિયાના દવાના જબલા ભરીને આવો છો અને સાહેબને પૂછો ને સાહેબ હું ખાવાનું તમારે મજા આવે ખાઓ તમે ખાઓ એટલે તમારું હાલ છે સમજાય ને વંદન બે હાથ જોડીને પ્રાર્થના કરું છું બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ કેમ કે આજની પેઢીઓને જોયા જેવું શું છે અમારું શિક્ષણ હતું ને એમાં બહુ હાથી ઘોડાનો ફેર બાપુ અમારા માસ્તરોએ અમને ફળિયું સાફ કરવા શીખવાડ્યું ફળિયું સાફ કરવું એટલે સ્વચ્છતા અભિયાન શીખવાડ્યું આ મોદી સાહેબ ભણ્યા હતા એટલે એને સીધો આ દેશ ઉપર આદેશ કર્યો ને સ્વચ્છતા અભિયાનનું રાખો થોડું મંગળવારે તમને કહો હવેડાથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું બુધવારે સાહેબની ઘેરે ધૂળ ઝાડા કરવા જવાનો વારો એટલે સેવા ભાવે શીખવાડ્યો હું હે કરો બધી વાતમાં